અમદાવાદથી તો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। સોલા સિવિલની દરરોજ ઓપીડીની મુલાકાત લેનારા દર્દીઓની સંખ્યા 11,486 પર પહોંચી છે, જ્યારે આ પૈકી 1240 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો થયો છે। ચાલુ મહિને ડેન્ગ્યુના 552 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જે પૈકી 88નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે મેલેરિયાના 468 શંકાસ્પદ કેસ પૈકી 20 કેસમાં મલેરિયાની પુષ્ટિ થઈ છે। આ સાથે જ વાયરલ ઇન્ફેક્શનના 1794 કેસ નોંધાયા છે। સોલાની વાત કરીએ આંકડાની દ્રષ્ટિએ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં 11,486 દર્દીઓ ઓપીડીના તરીકે નોંધાયેલા તથા 1240 દર્દી તરીકે ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા। તેમાં જુદા જુદા રોગમાં વાત કરીએ તો ડેન્ગ્યુના 552 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 88 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવેલા તથા મેલેરિયાના 468 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 20 દર્દીના સેમ્પલ પોઝિટિવ આવેલા તથા ચિકનગુનિયાના 24 કેસના સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક દર્દીનો પોઝિટિવ કેસ આવેલો।